હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। દેશમાં સમુદ્ર તટ ઉપર આવેલ બીએપીએસનું એકમાત્ર સ્વામિનારાયણ મંદિરના રજત જયંતી મહોત્સવની ઉજવણી કરવા જઈ રહ્યું છે। વલસાડના તિથલ સમુદ્ર કાંઠે સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના ભવ્ય દિવ્ય સ્થાપત્યને આ વર્ષે 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। ત્યારે 25 વર્ષની સ્મૃતિઓને જાણવા અને માણવાનો પર્વ એટલે રજત જયંતી મહોત્સવ તારીખ 15મી 25 ડિસેમ્બર 2024 સુધી યોજાશે। જે માટે મંદિરની બાજુમાં 22 એકર જમીન પર અભૂતપૂર્વ સ્વામિનારાયણ નગરનું નિર્માણ કરાયું છે। આ નગરમાં 7 વિવિધ ડોમ બનાવવામાં આવ્યા છે। વિવિધ ડોમમાં વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવશે। મહોત્સવમાં વિશ્વ શાંતિ માટે મહાયાગનું પણ આયોજન કરવામાં આવ્યું છે। મહિલા સંમેલન અને શહેરમાં ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને સાઉથ ગુજરાત અને સુરતવાળા હરિભક્તો આ મહોત્સવનો લાભ લેવાનું ચૂકતા નહીં। એવો જોરદાર મહોત્સવ થશે કે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની યાદો તાજી થઈ જશે। તિથલ સ્વામિનારાયણ મંદિરના પ્રેરક અને નિર્માતા બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ છે। તારીખ 15મી 25 ડિસેમ્બર 2024 એટલે કે 11 દિવસ સુધી સ્વામિનારાયણ નગરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે। લોકોમાં અને બાળકોમાં સંસ્કારની સિંચન કરવામાં આવશે। સ્કૂલના વિદ્યાર્થીઓ માટે સવારે 9 થી બપોરે 2 વાગ્યા સુધી અને આમ જનતા માટે બપોરે 3 થી રાત્રે 9 વાગ્યા સુધી પ્રવેશનો સમય રહેશે। લોકોમાં આધ્યાત્મિક ઉન્નતિ થાય એ હેતુથી વિવિધ માધ્યમો અને રસપ્રદ કાર્યક્રમો દ્વારા લોકોને પવિત્ર પ્રેરણાઓ આપશે। અહીં આધ્યાત્મિકતા એ ફક્ત આત્મનું કલ્યાણ નહીં પરંતુ સમાજનું કલ્યાણ પણ થશે। જેની શુભ શરૂઆત 15મી ડિસેમ્બરના રોજ સવારે સમૂહ લગ્નોત્સવથી થશે। જેમાં 100 યુગલો લગ્ન ગ્રંથિથી જોડાશે। રજત જયંતીનો શુભારંભ તારીખ 15મી ડિસેમ્બરને રવિવારના રોજ સવારે 8 કલાકે સમૂહ લગ્ન અને સવારે 10 કલાકે સ્વામિનારાયણ નગરના ઉદ્ઘાટનથી થશે। એ જ દિવસે ફ્રી મેડિકલ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું પણ ઉદ્ઘાટન થશે। સમગ્ર મહોત્સવ દરમિયાન નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ, મેગા સુપર સ્પેશિયાલિટી મેડિકલ ચેકઅપ કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પનો પણ જાહેર જનતાને લાભ પ્રાપ્ત થશે। આ મેગા સુપર સ્પેશિયાલિટી મેડિકલ કેમ્પ દરમિયાન નિદાન થયેલા જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર કરવામાં આવશે। તારીખ 20 અને 21 ડિસેમ્બરના દિને વિશ્વ શાંતિ મહાયાગ સવારે 5:30 કલાકે યોજવામાં આવશે। અક્ષર પુરુષોત્તમ મહારાજ અને ગુરુ પરંપરાની ભવ્ય શોભાયાત્રા તારીખ 21 ડિસેમ્બરને શનિવારે બપોરે 2 કલાકે વલસાડ શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરીને શોભામાં અભિવૃદ્ધિ કરશે। તારીખ 23 અને 24 ડિસેમ્બરના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે। જેમાં તિથલ મંદિરનો ઐતિહાસિક ઇતિહાસ ગાથા સ્વરૂપે સાંજે 7 કલાકે રજૂ કરવામાં આવશે। તારીખ 24મી ડિસેમ્બરના મંગળવારે અક્ષર પુરુષોત્તમ મહારાજનો મહાઅભિષેક, મહાપૂજા અને મંદિર પાટોત્સવ સવારે 6 કલાકે યોજાશે। સાંજે 7 કલાકે મહિલા સંમેલનનું આયોજનમાં કરાયું છે। તારીખ 25 ડિસેમ્બરના રોજ બુધવારે રજત જયંતીની મુખ્ય સભા સાંજે 7 કલાકે શરૂ થશે। જેમાં બીએપીએસ સંસ્થાના સદ્ગુરુ સંતોના અલૌકિક સાનિધ્યમાં રજત જયંતી મહોત્સવની સભાનો અદ્ભુત લાભ પ્રાપ્ત થશે। તો હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય, મંદિર અને મહંત સ્વામી મહારાજને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર। સર્વ ભક્તોને જય સ્વામિનારાયણ।